તો વાત કરીએ સુરતના નાગસેન નગરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા। ભેદવાડમાં કાંઠા વિસ્તારમાં ઝૂંપડામાં પાણી ઘૂસી ગયા છે। ઝૂંપડામાં પાણી ઘૂસતા ગરીબોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પ્રશાસને ઝૂંપડામાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। તો સતત જે વરસાદ સુરતમાં વરસી રહ્યો છે, નાગસેન નગર જે આવેલું છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। લોકોના ઝૂંપડા જે આવેલા છે, ઝૂંપડપટ્ટીમાં પણ પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। ગરીબોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પ્રશાસનના પાપે ગરીબોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ પ્રશાસને ઝૂંપડામાં રહેતા જે લોકો છે તેમને સુરક્ષિત સ્થળે હાલ પૂરતા ખસેડ્યા છે। તો દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, સુરતના નાગસેન નગરના આ દ્રશ્યો છે, જ્યાં નીચાણવાળા વિસ્તારમાં જે ઝૂંપડપટ્ટી આવેલી છે, કાચા પાકા મકાનો આવેલા છે, તે તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સુરતના છે નાગસેન નગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ભેદવાડમાં કાંઠા વિસ્તારમાં ઝૂંપડામાં પાણી ઘૂસી ગયા છે। ઝૂંપડામાં પાણી ઘૂસી જતા ગરીબોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।